સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા કર્મકાંડી બ્રાહ્મણનું ટ્રેન અડફેટે મોત થયું છે। યુવકના શરીરના કટકા થઈ ગયા હતા। યુવક રેલવે ટ્રેક પર સીસીટીવીમાં બે મિત્રો સાથે જતો દેખાયા બાદ આ ઘટના બની હતી। યુવક રેલવે ટ્રેક પર નશો કરવા કે નશો કરી રેલવે ટ્રેક પર ગયો હોવાની આશંકા છે। હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। પ્રાપ્ત માહિતી પ્રમાણે મૂળ મહીસાગરના વતની અને કતારગામ વિસ્તારમાં ધનમોરા ખાતે આવેલા મગન નગરમાં 29 વર્ષીય અજય હરીશચંદ્ર જોશી માતા સાથે રહેતા હતા અને કર્મકાંડનું કામ કરતા હતા। અજયના પિતાનું થોડા વર્ષો પહેલા અવસાન થયું હતું। અજયને અન્ય એક બહેન છે અને જે લંડનમાં રહે છે। દિવાળી પર્વે માતા પુત્ર બંને પોતાના વતન ગયા હતા। લાભ પાંચમના દિવસે અજય જોશી પરત સુરત ઘરે આવી ગયો હતો। અજયનું ટ્રેનની અડફેટે મોત થયું હતું। ગતરોજ સવારે રેલવે પોલીસને સુમુલડેરી રોડ પર આવેલા પાર્સલ ઓફિસ નજીક વોશિંગ યાર્ડ પાસેથી અજયનો મૃતદેહ મળ્યો હતો। યુવકના શરીરના કટકા થઈ ગયા હતા। રેલવે પોલીસને મૃતક અજય પાસેથી આધાર કાર્ડ મળી આવ્યું હતું, જેના આધારે પોલીસે પરિવારનો સંપર્ક કર્યો હતો। મૃતક અજયના પરિવારજનોના જણાવ્યા પ્રમાણે આકસ્મિક મોતના બનાવ બાદ સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવ્યા હતા, જેમાં મોડી રાત્રે મૃતક હાથમાં કાળી થેલી સાથે બે મિત્રને લઈને બાઇક પર જતો દેખાયો હતો। બાદમાં તેમની બાઇક બડા ગણેશ મંદિર પાસેથી મળી આવી હતી, જેથી કોઈ નશો કરવા રેલવે ટ્રેક પર ગયા હોય અથવા તો નશો કરી રેલવે ટ્રેક પર જતા ટ્રેનની અડફેટે ચડ્યો હોવાની આશંકા છે। હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।